બધાયને સત્તા લઈ અને પોતાનું સેટઅપ ગોઠવવું છે. પણ હવે તમને સત્તા સુધી પહોંચાડવા માટે જે લોકોએ એમાં યોગદાન આપ્યું છે એ આ પરિસ્થિતિનો ભોગ બન્યા છે. જે અત્યારે આપણે ચર્ચા કરી છે એ પરિસ્થિતિનો ભોગ એ લોકો જ બન્યા છે ને, ખેડૂતો, ગામડાના લોકો. તો હવે એના ઉદ્ધાર માટે અને કાયમી નિવારણ માટે થઈને કંઈક પગલાં ભરવા જોઈએ અને ઠોસ નીતિઓ એને અપનાવવી જોઈએ. જે નથી થતું ને એના કારણે પાટીદાર સમાજમાં આ ગામડા પ્રત્યે અને ખેતી પ્રત્યે સરકારનું જે દુર્લક્ષ છે, બરોબર છે, કે એ કૃષિ પ્રત્યે એની જે કંઈ જેને કહે ને કે બેધારી નીતિ છે, કે 2014ની અંદર દેશના વડાપ્રધાન પોતાની ગરિમા લજવાય એવા ભાષણ કર્યા હોય કે ભાઈ હું સત્તામાં આવું એટલે 50 દિવસની અંદર પહેલી જ બેઠકની અંદર કે ખેડૂતનું દેણું માફ કરી દઈશું. એ હવામાં ઉડી ગઈ. 2022માં ખેતીની આવક ડબલ કરી દઈશું, એ પણ હવામાં ઉડી ગઈ. બરોબર છે. એવી અસંખ્ય યોજનાઓ, અસંખ્ય પગલાઓ, અસંખ્ય કામો એવા હતા કે જેનું બાળ મરણ થઈ ગયું. ફક્ત એ ચુનાવી જુમલા સાબિત થયા. કે દિલ બહેલાને કે લીએ ગાલિબ યે ખ્યાલ અચ્છા હૈ. એમ થોડીક વાર મજા આવે સાંભળવા વાળા, નહીં આ એક આપણું કામ કરવા વાળો ભણનો દીકરો નીકળો એવું લાગે. પણ એ હવા ભરેલા ફૂગા બધા. જેવી ચૂંટણી ગઈ એટલે એ કે ભાઈ તો બધું રાત ગઈ બાત ગઈ જેવું એમ. એટલે અમુક ગામડાઓને લગતી મેટર હોય, અમુક ખેડૂતને લગતી મેટર હોય અને અમુક આખા સમાજના તમામ વર્ગને લાગુ પડતી મેટર હોય અને બધા ઘડીક વાર રાજી થઈ જાય. પણ એમને લાંબે ગાળે સુધી કોઈ નિવારણ આવે એવું એ કામ નથી.